નમસ્કાર. રાજકોટના સામાગાંઠા વિસ્તારમાં આવેલી પ્રાઇમ આંગડિયા પેઢીમાં ધોળા દિવસે થયેલી લૂંટથી વિસ્તારમાં ચકચાર મચી છે. બે શખ્સો બંદૂક સાથે પેઢીમાં પ્રવેશી થેલો લઈને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ડીસીબી ક્રાઇમ જગદીશ બાંગરવા સહિત પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો અને તપાસ હાથ ધરી. હાલ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા આધારે તપાસ તેજ કરી છે. લૂંટમાં ગયેલ મુદ્દામાલ અંગે સત્તાવાર વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અત્યારે નાકાબંધી આપેલી છે અને સીસીટીવી ના તપાસના આધારે ચાલુ છે અને જે બે જણે લૂંટ કરી છે એમના ચહેરા આ કર્મચારીએ જોયેલા છે તો એના આધારે તે તપાસ બાઇક લઈને આવ્યા હતા કે અંદર આવીને હા ટુ વ્હીલર 10 થી 20 બંનેના હાથમાં હથિયાર હતા. અત્યારે તો જે કર્મચારી જણાવે છે પ્રમાણે એક જણ એમને હત્યા બતાવી. બરોબર. ત્યારે એમને પ્રતિકાર કર્યો કે લૂંટીને ના જાય એના માટે તો બેન શોધખોળ શરૂ કરવામાં આવી છે, બંનેની ટીમ બનાવવામાં આવી છે. હાલમાં અત્યારે ક્રાઇમ બ્રાન્ચ જે છે એલસીબી જે ઝોન 1 છે અને સ્થાનિક પોલીસ છે એ બધા ટીમો બનાવી અને કામ કરી રહ્યા છે. આપણું પોતાનું જે રાજકોટ સિટી અને આજુબાજુના જિલ્લાને પણ એલર્ટ કરેલા છે. ઓકે.